દિરાવી આવું લઈને આવી ના તો છોકરોને પેલા ના લઈ જાય ઢાંકીને કે શરમાઈ જાય અરે અંદરથી બહાર ના આવે ટ્રાયલ રૂમમાંથી પપ્પા બહાર ઉભા હતા. હવે કેવું લેડીઝનો ટ્રાયલ રૂમ ને એટલે પપ્પા તો એકદમ અંદર ના આવે અને મમ્મી ત્યાંથી રૂમથી એકદમ બહાર ના આવે. મમ્મીને કહું અહીંયા આવો, પપ્પાને કહું અહીંયા આવો. નો હોય એવા નખરા મારા વાળ તોડી નાખે થોડાક એમાંય. દિરાવી અહીંયા મમ્મીને ચોટલો બનાવે છે. પણ અમારા ઘરમાં એક શેફ છે ને, એ જગ્યા હોય ને એની ઉપર ચોળીને બનાવે. ઘણા લોકોએ મેં કમેન્ટ કરી હતી કે આવી રીતે ના કરાય ના કરાય, પણ આ મનને મોજીલા માણસ છે, મન થાય તે કરે હો. યસ. પછી આ બનાવે છે જો એની ઉપર ચડીને એટલે લઈ નાખી છે. ગુસ્સો કર્યો લાગે છે. દિરાવી જમાઈને હેરાન ના કર, તોફાન ના કર, બરાબર લીધી છે એને. પ્લીઝ હવે આ વિડિયો જોજો. જય શ્રી કૃષ્ણ, ન્યૂ બ્લોગમાં વેલકમ છે. અત્યારે બપોરે જમવા બેઠા છીએ અને મસ્ત બનાવ્યું છે. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. મસ્ત દાળ છે, ચટણી છે, કાંદા જો. તે આટલી બધી ચટણી કેમ લીધી? તો બંધ કરી હા. દેજો. રે જય શ્રી કૃષ્ણ. તે આટલી બધી ચટણી કેમ લીધી? લેવી હતી એટલે નાખી દો તો ખાવાનું. ઓકે. નહીં ખાવ. કોની કોની અડદની દાળ ફેવરિટ છે કમેન્ટ કરજો. હું કરી દઈશ. અડદની દાળની ચટણી જોઈએ. હું કમેન્ટ કરી દઈશ. તને અડદની દાળ કેવી રીતે ભાવી? તને ભાવતી એટલે હું બનાવતી. હા. તારી સાથે હું ખાતી તો મને ભાવી ગઈ. બાકીને કોઈ ખાધી નહોતી. એ ખાધી જ હતી પણ આટલી નહોતી લસણ ભાવતી. પાડ્યું સરખી. હા ભાવ મળી હા, હવે જાય. ખાવા માંડી. યુ કેવા બનાવતો? હા. ચાલો તો બ્લોગમાં બની આવ્યો. જમીને જવાના છે Zudio. શોપિંગ માટે. ઝુડિયો જવાના છે મમ્મી, દિરાવી અને પપ્પા. હર્ષિલ તું જવાનો? ઓકે. આ ત્રણ જવાના છે. મારે તો કામ છે કામ તો અમારે હતું. તો પણ તો મારે પણ. બહુ બધું કામ છે. અમારે બહુ બધું કામ હતું. કેવી છે દાળ? મસ્ત. મમ્મી તો સ્પેશિયલિસ્ટ છે દાળ. ચટણી એક નંબર બનાવી. ગજબ. લસણ એ ટમેટાની નો બધી. એ ખાલી લસણ. વાય અમે યુપી બનાવતા ને कैसा है? લસણ ટમેટાની ચટણી બનતી. નહીં ભાવતી. એટલે નહીં ભાવતી. મમ્મી, પપ્પા અને દિરાવી શોપિંગ કરવા ગયા છે. મમ્મી ફરવા જાય છે કાલે એટલા માટે બપોરે દિલ્હી. અને અહીંયા વરસાદ જો મન મૂકીને વરસે જો અત્યારે તો. જો હા જો અત્યારે આવવાની વાત કરે છે. વરસાદ તો જો આવે. ઓ ભાઈ વિરક્ત શું થયું? ક્યાં? ઓહો બહુ મારા આવે જો. મારા બધું ભીનું ભીનું થઈ ગયું છે. નાહવાની ઈચ્છા થઈ ગઈ છે તો હમણાં નાહીએ. એ ઘરમાં પાણી નહીં આવતું ને? ના, થોડું રહી ગયું છે. અહીંયા સુધી જ છે, એ પણ નહીં આવે. આખું ભરાઈ જશે પણ. હા જો દિરાવી આવું લઈને આવી. કપડાં. હમણાં હું બોલતી હતી ના તો છોકરોને પેલા ના લઈ જાય ઢાંકીને એવી રીતે લાવી. આટલા બધા કપડાં કોના કોના હા, છે? ધીરવીએ લેવડાવ્યા. એ લેતા જ નહોતા. તમે લેવડાવી દીધા બધા. શું છે? આ પપ્પાનું છે. પપ્પાનું ટી શર્ટ. હા. ઓકે આ તારું અને મારું કોમન. ઓકે. વ્હાઈટ તને ગમ્યું હતું ને ઝુડિયોનું? હા આ જેને ગમે મીડિયમ સાઈઝ છે. ઉપર લખેલું છે વાત જેટલે લીધું છે. શું લખ્યું છે? ઓપન કર. આ લે મમ્મી. આ બધા મમ્મીના છે. એટલે મારા દીધા. હવે ભાઈ. શું લખ્યું છે? કોન્ફિડન્સ ઇઝ કામ, પપ્પાનો આજનો સુવિચાર છે. ઈગો મેક્સ અ લોટ ઓફ નોઇઝ. સિલિયા માટે છે. એ પપ્પાનો સુવિચાર છે આજનો. જોઈ આમાં ઓકે લખ્યું ઈ જો. ચાલો. પપ્પાનો સુવિચાર છે આજનો. બ્લુ ઓકે. લેતા હતા. કેવો મમ્મી વરસાદ? વરસાદ તો બહુ છે. આ મમ્મી એક આ ટ્રાય કરીને બતાવો તો મમ્મી દીપને. એક નંબર લાગે છે. દીપ તું ખાલી વસ્તુ જોજે મમ્મી હે? લેવડાવી છે. દેખાડ તો. એમણે પહેરી નહીં ક્યારે એવી લેવડાવી શોર્ટ ટોપ લેવડાવ્યા. હે? કેમ? લાગે મસ્ત છે. એમ સાઈઝ છે પણ બદલાઈ આવી છે કઈ બ્લુ છે મરૂન છે બધા કલર તો બ્લેક મસ્ત લાગે. પહેર તો ઓછી લ્યા.
પેર ને હસી લે કોઈ નહીં તો શું પહેર નાખે? પેર પેર જો હર્ષિત, આ લાલ કેવું મારું હર્ષિત મારા કેવા છે? તું પેર લે કોઈ મમ્મીને નહીં, મારા જાય હું તો બધાને પહેલો જ કપડા મોટા મોટા પેન્સિલ એ જો આ શર્ટ ટપ લેવડ જો પપ્પા નાખે તો છેલ્લો કાઢતા હતા હું તો થોડા હાથ લગાવ કાર કાઢતા હતા મેં કીધું નથી પહેરવાનું હું કીધું પપ્પા છે ને પેલી આપણે ઝુડિયોની જે બેગ હોય ને એમાં આપણે જેટલા લઈ લીધા હોય સાયલેન્સ સાયલેન્સ તો ઝુડિયોની બેગ હોય ને તેમાં અંદર મેં રાખી દીધું હોય ને જેટલા કપડાં રાખવા હોય તો પપ્પા એમાં હાથ નાખીને આ ટોપ કાઢતા હતા એ કે આ નથી લેવો તો મેં આમ પકડી રાખ્યો હાથ બધું નથી કાઢવાનું દેખાડ તો મમ્મીને પહેલી વાર આવા બ્રેક બહુ છોકરીઓ નરખા પહેર છે કપડા. અરે દેખાડ ને. સ્કર્ટ વીડી પહેરવાના છે 3800 ની ખરીદી કરી વાહ પેન્ટ પેન્ટ વાહ ભાઈ વાહ હવે લાગે તું દિલ્હી જાય છે 2 ઓગસ્ટથી હવે તું લાગે દિલ્હી જાય છે હે? હું કે આપણે પહેરવાના 2 ઓગસ્ટ થી સેલ છે દુનિયા. શેનો તાર પપ્પા જોવે હો લેબલ આ જીન્સ તું લેવી હા આપણે બધાને છે વાહ મમ્મીનું બ્લુ જીન્સ આ તો- ટી-શર્ટ લીધું હર્ષિત? આ મારી સાઈઝ નું હતું મમ્મી ટી-શર્ટ લીધું મમ્મીને થઈ ગયું કયું છે ઓલ આઈ ડુ ઇઝ અપગ્રેડ ઓલ ડુ ઇઝ શું છે ઓલ આઈ ડુ ઇઝ અપગ્રેડ બૂટ લેવા પણ બૂટ નો થયા કા? બૂટ બી મસ્ત હતા મમ્મીના વ્હાઈટ લેવા હતા હવે એ એક જ ગઈ તું મમ્મી આ નીચે બૂટ તો ઓલા થોડા ખરાબ ખરાબ લાગે આ તમારા બેયનું ટી-શર્ટ કઈ આ પહેલા ને પહેરવા હતા. એટલે જ મેં કીધું એ વ્હાઈટ લેવડાવા છે એ બૂટ નો હાલ લાગે ઓલા આના જ લાગે વ્હાઈટ જ છે ના એ ના સારા આ લાગે બેયનું તમારા એટલે જ બેયનું લેવડાવ્યા. ટી-શર્ટ તારું દીરાણી ઓકે અત્યારે અને નથી તમારું? પહેરવા. આ મારું લાલ અને આ હર્ષિલનું બ્લેક મારું નથી ઓકે પહેર છે. કારું કેમ? નો થાય તો બીજું કેમ તારું નથી કેમ કેમ તારું નથી તારું કેમ નથી બોલ પછી કાનમાં કહેતા તારું જ છે બરાબર તારું જ છે ઓય હાથમાં ઉડાઈ જાય એમને પછી બીજું લઈ આવી છે નો ગમે તો ટ્રાય કરો તો મમ્મી ગઈ રાત ખરાબ અરે અહીંયા બતાવો ને આ ગીતને થાકી ગયો કરો નહીં હવે બીજું આજે કઈ જા કરીને જા હર્ષ તમારા મમ્મીને આમાં જોવા હોય ને તો કમેન્ટ કરો કમેન્ટ કરશો ને તો એ દેખાડે બાકી નહીં દેખાડે હે ને કે શરમાઈ જાય અરે અંદરથી બહાર ના આવે ટ્રાયલ રૂમમાંથી પપ્પા બહાર ઉભા હતા. હવે કેવું લેડીઝનો ટ્રાયલ રૂમ ને એટલે પપ્પાથી એકદમ અંદર ના આવે અને મમ્મી ત્યાંથી રૂમથી એકદમ બહાર ના આવે મમ્મીને કહું અહીંયા આવો પપ્પાને કહું અહીંયા આવો ઓલો ફોટો અને પાડી પપ્પા એક કપડે ટ્રાય કરે ને મમ્મી પપ્પા પાછા ક્યાંક ખોઈ જાવ પાછી શોધવા જાવ 2-3 વાર શોધવા ગયા પપ્પા શું કરતા હતા ઈ ત્યાં આમ ફાફા મારતા હતા, અરીસામ જોઈને ઈ ને આવું બધું કરતા હતા કસમથી આવું કરતા હતા. એકવાર તો બોલાવા ગઈ ને તો મીરાની સામે ઊભા હતા ને આમ કરતા હતા. આલે આટલું બિલ આવ્યું ઓકે કે 4000 નું બિલ હા કાઉન્ટર ઊભો ઊભો બોલો પપ્પા. કોણ કે તાર પપ્પા મને 4000 નું બિલ આવ્યું બધું કાઢવાનું કહેતા હતા મેં ના કાઢવા દીધું શેમાંથી પેમેન્ટ કર્યું તારા કાર્ડમાંથી વાહ ભાઈ વાહ કેવા હળાવ માણસો છે ખાટ તો તે દીધું હતું. એટલે વાપરી જ દેવાને હું તો ના પડતો હતો. 10,000 આપ્યા હતા ને ત્યાં બિલ કેમ ગયું બિલ હાલ છે ને જોતું મોબાઈલમાં આવી જાય પપ્પાને આવી ગયો મેસેજ હતો મોબાઈલમાં આવે ટી શર્ટ ગમ્યું છે ને ગમ્યું છે ને હું પહેરી લઈશ ગમ્યું જ છે ને મસ્ત છે જો ત્યાં આ પહેર્યું છે બરાબર મેં ઓર આલસી પહેર્યું છે બરાબર તે પહેરો શું વાંધો હોય કેમ એ પછી કાનમાં કહેતા કઈ ગયા હતા કઈ ગયા? આ છે. મારો નખ તૂટી ગયો ચલો ગાઈસ મમ્મી ટ્રાય બિલ કરો ને જે બીજે કરેલી હતી ને આગળ દોઢ એમાંથી યુનિયનમાં નાખેલા મૂકી લેવા દે પેલા વાગવામાં થયા છે 5 અને મને ધીરાબેન ચોટલી કરી હતી કારણ કે મારું એમાં ધ્યાન નહોતું અને મને ખબર હતી કંઈક ધંધા ઉપર કરે છે હું કરે છે નહોતી ખબર કારણ કે મારું ફોકસ છે ને કારણ કે હવે રિટર્ન ભરવાનો ટાઈમ છે તો હું બધું એ બધું કરતો હતો સ્ટેટમેન્ટ ને બધું ડાઉનલોડ કરતો હતો કારણ કે યુકે હતો એટલે અહીંયાનું કાંઈ યાદ નહોતું મને અને છેલ્લા 2-3 વર્ષથી કંઈ આઈટી રિટર્ન ભર્યું નહોતું એટલે આ વર્ષે થયું છે તો હવે બધું કરતો હતો અને એમાં આણે લુક બનાવી નાખ્યો ફોટો જો લીધો હશે સારો હશે તો હું તમને દેખાડીશ અને અહીંયા મમ્મી દિલ્હી જાય છે તો ખબર નહીં કેટલી પ્રિપેરેશન ચાલુ છે આ જો અત્યારે ઓઇલ નાખે છે તો કાલ ધોવાસ વાળા એટલે હોય ના સમજો હજી પ્રોપર નહીં દીધા હા નો હોય એવા નખરા મારા વાળ તોડી નાખાય થોડાક છે એમાંય એ મમ્મી તો પાછળ તો હાવ ટકો થઈ ગયા તો ઈ ટકો થઈ ગયા ઉતરી ગયા હા વહી ગયા ખોટી છે ઈ તને ટેન્શન આપે છે ખોટું હવે હું વહી દઈ તો મોઢું સારું થઈ જાય તો થઈ ગયું જાય કાળી બે જાય કોમેન્ટ કરજો કેમથી જાય દીરાવી અહીંયા મમ્મીને ચોટલો બનાવે છે કયો ચોટલો સાગર ચોટલો ટ્રાય
ટ્રાય કરું છું. સાગર ચોટલો તો તમને જોવા મળશે એ ફાસ્ટ ફોરવર્ડમાં. હવે મને નિહાળો. એટલું બધું આવડતું નથી, હું ખાલી ટ્રાય કરું છું. ક્યાંક તો હું રે ને તમારા અને જે આ બાજુનો અવાજ આવે છે એના માટે કેમેરા ગીર ગયા મેરા, એના માટે માફી ચાહું છું. મકાનનું રિનોવેશન ચાલે. યસ, ઓકે, ચાલો સ્ટાર્ટ. તો ક્યાં છોકરી હોય તો બધું આવડે ટ્રાય ચાલુ રહે ને છોકરી ન હોય તો હું ભેસા તેલની સ્મેલ. કઈ હું અને પપ્પા અહીંયા હેલ્પ કરી રહ્યા છે મમ્મીની. ઓય સાગર ચોટલા ઇન પ્રોસેસ. તમે શેફ જોયા હશે જે અલગ અલગ રીતે રસોઈ બનાવતા હોય, પણ અમારા ઘરમાં એક શેફ છે ને, જે જગ્યા હોય ને એની ઉપર ચોડીને બનાવે. ઘણા લોકોએ મેં કમેન્ટ કરી હતી કે આવી રીતે ના કરાય ના કરાય, પણ આ મનની મોજીલા માણસ છે. અને જો મન થાય તે કરે હો. યસ, ભજીયા બનાવે છે જો એની ઉપર ચડીને. કેના ભજીયા બનાવે છે એ પૂછીએ ને. શેના ભજીયા બનાવો છો? ભાતના ભજીયા. ભાતના ભજીયા. વેસ્ટમાંથી બેસ્ટ બનાવે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. અને અહીંયા ચોટલો જો સાગર ચોટલો કહેવાય ને, હા હલાયા ચોટી જાય. એ વાળી દીધો છે. વધેલા ભાતના ભજીયા હો, જો સરસ સરસ. કારીગર છે અસીલ જો. કોઈ નહીં બનાવતું હોય ભાતના ભજીયા. છે? હર્ષિલની સ્પેશિયાલિટી છે. એવું? તો આમાં નાખ્યું શું એને કહું? હમ. મીઠો લીમડો, પુદીનો, મેથી, દાણા, બધું ઘરમાં ઉગે અમારે કા. જી પાન આહાર હોય ને એ નાખી. નેચરલ ઓર્ગેનિક ભજીયા. પૂરું નાખ્યું ફુદીના. ઓર્ગેનિક ભજીયા છે. પાત્રાના અને પાન. ધીરાવી શું કરે છે? તેરાવી મને લાગે ધીરાવી છે ને મમ્મી યાર વાત કરે છે, અને મમ્મી એને લઈ નાખી એવું લાગે છે એના મોઢા ઉપરથી. અરે ઘરનું કે છે બધું. એટલે લઈ નાખી છે, ગુસ્સો કર્યો લાગે છે કે ધીરાવી જમાઈને હેરાન ના કર, તોફાન ના કર. એટલે બરાબર લીધી છે એને, સારું. હે ને? હા. ઓય ચલો નાના છોકરાઓ બધા આંખો બંધ કરી દો તો. ઓકે ગાઈસ, ચાલો તો આજનો વ્લોગ અહીંયા ફિનિશ થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના વ્લોગ સાથે. અને કાલે મમ્મી જાય છે દિલ્હી બપોરે, તો મને કદાચ હું કે પપ્પા મૂકવા જઈશું. મમ્મી અને એના બધી દેરાણ જેઠાણ બધા આંટી ભાભો ને બધા લોકો દિલ્હી જવાના છે, તો મમ્મી પણ ત્યાંની ક્લિપ્સ મોકલતી રહેશે. બાકી અહીંયા હું, હર્ષિલ, ધીરાવી અને પપ્પા. ઓકે, તો ચાલો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાકી આ આપણે અમારી આબુની ટ્રીપ ના જોઈ હોય તો જઈ આવજો. અને યસ, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જ મારો દેખાય ને ફોટો બોલ ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાય, જય શ્રી કૃષ્ણ.